असितगिरिसमं स्यात् कज्जलं सिन्धुपात्रे सुरतरवर्षाखा लेखनी पत्रमूर्वे लिखिति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणाना मीशपारं नयाति। શું કીધું? તદપિ તવ ગુણાના મીશપારમ નયાતિ અશિતગિરિ સમમ સ્યાત। આ પૃથ્વીનો કાગળ બનાવવામાં આવે, વૃક્ષોની કલમ બનાવવામાં આવે, સમુદ્રની સહી બનાવવામાં આવે અને સ્વયં કોને બેસાડવાના? સરસ્વતીને। લિખિત યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ, એટલે જ્યાં સુધી એમનો સમય છે, એવું નહીં કે 1 મહિનો 2 મહિનો 5 મહિના, નહીં, સર્વકાલમ તદપિ તવ ગુણાના, તે છતાંય હે ઈશ્વર તમારા ગુણગાન ગાવા માટે સ્વયં શારદા પણ સમર્થ બની શકતા। હવે આપણે શું કરી શકવાના કહો? હે, કશું કરી શકવાના? અને એમાં પાછા આપણી કથામાં તો હરિ અને હર બેયની ઉપાસના છે। હે, નીચે ભોળોનાથ છે, એની જોડે જોડે ભગવાન। કારણ કે હરિહર તમે સાઉથમાં જાઓ ને તો સૌથી વધારે મંદિર તમને હરિહરના જોવા મળે। અડધું સ્વરૂપ ભગવાન નારાયણનું, અડધું શિવનું। એટલા માટે કહીએ છે ને, એ બે એક સ્વરૂપ અંતર નવધરશો, એનો અંતર ના હોય સાહેબ। પછી ઘણા એમ કે અમે વૈષ્ણવ, અમે શિવને ના માનીએ। ઘણા ને એવું હોય પાછું, પેલું કપડા સીવડાવડાવવા જાય ને તેમાં શિવ શબ્દ આવે ને તો એ ના બોલે, બોલો, હે, કે કપડા બનાવવા આલ્યા છે। અને અમુક શાસ્ત્રોમાં તો અને પુરાણોમાં તો એવું લખેલું છે કે ખરેખર કૃષ્ણ તો ભગવાન શિવની અર્ધાંગીની પણ બતાવી છે, બોલો। આનંદનો ગરબો બધા કરતા હશે, હે, એની અંદર નથી લખ્યું મત્સ્ય કચ્છ વારા ઋષિ વામન થઈ, એ અવતારો તારા એતે તુજ બહાત્મય। આ બધા અવતારો માં તારા જ। મધ્ય મથુરાથી બાળ ગોકુળ તો પહોંચ્યું માં, તે નાખી મોહજાળ બીજું કોઈ। તમના મારા જીવનમાં જે મોહ આપનાર છે, એટલે કૃષ્ણ એ ભગવાન શિવની અર્ધાંગીની। જ્યારે જ્યારે જગતની અંદર તમે જો સ્ત્રીના રૂપ લેવાના થયા, કોને લીધા? કૃષ્ણ ભગવાને। ધન્વંતરીનું રૂપ, મોહિનીનું રૂપ, હે, અમૃત કળશ લઈને નીકળ્યા, બધા દાનવોને મોહિત કરવા માટે પણ ભગવાને રૂપ લીધું છે સાહેબ। એટલા માટે તમે જોજો શિવની આરતી છે ને, એમાં બધે કૃષ્ણનું નામ સાથે ને સાથે છે, હે। ચંદન ચઢે ત્રિકમને શિવજીને પશુ માંગે, બધી જ તમે દરેક કડીઓમાં હરિ અને હર। કારણ કે શિવ વગર કૃષ્ણ અધૂરા છે અને કૃષ્ણ વગર શિવ અધૂરા છે। આગળ કથાઓ આવશે જ્યારે ભગવાન। એટલે શિવની અર્ધાંગીની પણ કીધી છે કૃષ્ણ। આપણે એવું કહીએ કે શિવ પરમ તત્વ છે। જો પરમ તત્વ છે તો એની ઉપર કોઈ બીજું તત્વ નથી, તો શિવ આંખો બંધ કરીને ધ્યાન કરે જ કોનું? કોનું ધ્યાન કરતા હશે? એ તો પરમ તત્વ છે। પણ જ્યારે શિવ સમાધિમાં થાય ને ત્યારે અંદર રોમે રોમમાં કેવલ કૃષ્ણનું નામ છે। એટલા માટે તો ભગવાને રાધાએ બન્યા છે। શિવજી તો ભગવાનને મળવા માટે સાધુનું રૂપ લેવું પડ્યું, હે, જોગીનું રૂપ લેવું પડ્યું। રાધા બનીને રાસ રમવા આવ્યા હતા ભગવાન શિવજી, હે।
એટલા માટે છેલ્લે કહીએ હરિ હરાની આરતી જે કોઈ ગાશે. હરિ એટલે નારાયણ અને હર એટલે શિવ. એટલા બધા શિવના ભક્તો આજે કૃષ્ણની આરાધના કરવા માટે બેઠા છીએ. હવે જેને ગુલાબ જાંબુ ભાવતા એને ખવડાવો તો રાજી થાય કે ના થાય? હે એમ કૃષ્ણનો શિવ એટલા પ્રિય છે. અને આજે આપણે શિવને અવરની જ ભક્તિ કરનારા આજે ભગવાન કૃષ્ણની આરાધના કરીએ, કૃષ્ણ કેટલા રાજી થતા હશે. એટલા માટે એનો ગુણનો મહિમાનો ક્યાંય પાર નથી.